બીબીએન પ્રસ્તુત કૃષ્ણ માર્ગની ભક્તિ. ઓ ઈસુ, મારા પ્રભુ. વહાલા શ્રદ્ધાળુઓ, કૃષ્ણ માર્ગની ભક્તિમાં જોડાઈને તપ ઋતુની સાધનાને સાચા અર્થમાં વધુ સાર્થક કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. કલવાયો ચાલ્યો રે, કલવાયો ચાલ્યો રે, કલવાયો ચાલ્યો રે, કલવાયો ચાલ્યો રે. બોજો ખભે ઉઠાવ્યો રે, કલવાયો ચાલ્યો રે, કલવાયો ચાલ્યો રે, કલવાયો ચાલ્યો રે. તૈયારીની પ્રાર્થના. હે પ્રભુ ઈસુ, તમારી કાલવારીની યાત્રા દરેક ખ્રિસ્તીજનની જીવનયાત્રા બની ચૂકી છે. તમારા આ માર્ગના ચિંતન મનન દ્વારા તમારી વ્યથાને હૃદયમાં ઉતારી હું દુઃખની કિંમત સમજું, જેરુસાલેમની યાત્રાનું પુણ્ય અહીં જ પ્રાપ્ત કરું અને તમે મેળવેલી મુક્તિમાં સહભાગી બનો એવી કૃપા કરો. હે વિશ્વ તારણહાર, સર્વ મનુષ્યોના પાપનો ટોપલો તમે ઉઠાવી લીધો. એ પાપોની શિક્ષા તમે વહોરી લીધી. તેથી અમારા પાપો અંગે બહુ દિલગીર છીએ. અમે ફરીથી પાપાચરણ નહીં કરવાનું તમને વચન આપીએ છીએ. પિલાતું સે ન્યાય કર્યો કેવો ભારી, અરે મોત કેરી સજા ફટકારી. આ દુનિયાને કાજે સહ્યા દુઃખો બારી, આ દુનિયાને કાજે સહ્યા દુઃખો બારી, આ દુનિયાને કાજે સહ્યા દુઃખો બારી. ઈસુજી તમારે દયા યાદ આવી, અમે જે કરેલી સજા યાદ આવી. પહેલું સ્થાન. પિલાતુસ ઈસુને ક્રૂસે ચઢાવવાનો હુકમ બજાવે છે. હે પ્રભુ ઈસુ,
અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. રોમન સામ્રાજ્યનો પ્રતિનિધિ ગવર્નર પિલાતુસ નિર્દોષ ઈસુને બેડીઓમાંથી મુક્ત કરવા માગે છે, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે. યહૂદી નેતાઓએ લોકોને ઉશ્કેર્યા છે. કોર્ટ આગળ બુમરાણ મચી રહ્યું છે. પિલાતુસને પોતાનું પદ, પોતાની પ્રતિષ્ઠા વધારે વહાલાં છે. તે લોકોની દુષ્ટ માંગણીઓ આગળ ઝૂકી જાય છે અને માનસિક નબળાઈઓવાળો અધિકારી છેવટે ઈસુને વધસ્તંભે ચઢવાનો આદેશ આપે છે. ઈસુના ખૂનની બાબતમાં પોતે જરાય સંડોવાયેલો નથી એવું બતાવવા લોકોના દેખતા પોતાના હાથ ધોઈ નાખે છે, પણ એથી કંઈ એનો દોષ ધોવાઈ જતો નથી. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, કસોટી સમયે જ્યારે અમારા ધર્મને વળગી રહેવાનો પ્રશ્ન ઊભો થાય, જ્યારે અમારી શ્રદ્ધા ડગમગી ઉઠે, ત્યારે અમારામાં તમારી કૃપા શક્તિનું સિંચન કરજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. વજનદાર ક્રૂસને રે ચાલ્યો તું ચકી, ચાલ્યો તું ચકી, ખુશી થકી કાંધે રે, પાપી લોકોને તારવા, ક્રૂસને ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા. બીજું સ્થાન. ઈસુ ખભા ઉપર ક્રૂસ ઉપાડીને કાલવારીના ટેકરા તરફ જાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. ઈસુના સમયમાં વધસ્તંભ ભયંકર શિક્ષાની નિશાની હતી. તેના નામ માત્રથી લોકો કંપી ઉઠતા. એના સ્પર્શથી માણસો અપવિત્ર અને ધિક્કારપાત્ર બની જતા. એવા ક્રૂસને પ્રભુ ઈસુ કાંધે ચઢાવે છે. તેને પોતાની મૃત્યુશૈયા બનાવવાનું પસંદ કરે છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, ક્રૂસને તમારી મૃત્યુશૈયા બનાવવાથી ક્રૂસ પતિત પાવન બન્યો. અમે ક્રૂસને ગળામાં પહેરવામાં કે ક્રૂસની નિશાની કરવામાં શરમાઈએ નહીં. તમારી ઈચ્છાને વશ થઈને અમારા દુઃખોનો ક્રૂસ ઉપાડી લઈને
તમારી પાછળ મક્કમ પગલે ચાલીએ એવી કૃપા આપજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ગુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. ભારે ક્રૂસ ના બોજે લથડીઓ પહેલી વાર તું હોએ પડ્યો, પગને ઠોકરો દર્શાવી તને નડ્યો હું અભાગી, મારા દેવ તું એણે રીવાય રે, અંતિમ ઘડી શ્વાસ છેલ્લા અંગે રુધિરે નારેલા, મારા દેવ તું શાને રીવાય રે. ત્રીજું સ્થાન, ક્રૂસના ભારથી પ્રભુ ઈસુ ભોંય પડી જાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. માર્ગ પથરાળ છે, ખરબચડો છે, ઈસુને ઠોકર વાગે છે અને તેઓ વધસ્તંભ સાથે ભોંય પટકાય છે. હાથ પગ છોલાઈ જાય છે, તેમાંથી લોહી ઝરવા માંડે છે. ઉપરથી રોમન સૈનિકો ચાપખા મારે છે. ઈસુની વહારે આવનાર ત્યાં કોઈ નથી. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારા પ્રત્યેક પાપ તમને ભોંય પટકાવી દે છે. તમે સદાય અમારી વહારે આવજો. પ્રલોભનની વેળાએ અમને ઉગારી લેજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ગુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. સન્મુખ ઉભા માતા મરિયા, ઉભા શ્રુમતી નાર, ઉભા શ્રુમતી
મોતીના પ્રાણથી પ્યારા પુત્ર ઉભો છે, પ્રાણથી પ્યારા પુત્ર ઉભો છે, એકે નહીં આધાર, એકે નહીં આધાર. જુઓ આ ક્રૂસને ધારી, બેઠે ઈસુ દુખડા ભારી, બેઠે ઈસુ દુખડા ભારી. ચોથું સ્થાન, પ્રભુ ઈસુને રસ્તામાં માતા મરિયમનો ભેટો થાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રભુ ઈસુની ગણતરી ગુનેગારોમાં થઈ ગઈ, પણ માતા મરિયમ એમને શી રીતે ભૂલી શકે? માતાજીના હૃદયમાં અસહ્ય પીડા થાય છે, છતાં ધીરજ અને હિંમત રાખીને માતાજી રસ્તાને એક છેડે ઊભા છે. મા દીકરાની આંખો મળે છે. એમાંથી કોનું દુઃખ વધારે હશે એ કહી શકાય નહીં. તો પણ ભવિષ્યવાણી અનુસાર તો વેદનાની તલવારથી જનેતાનું હૈયું વિંધાઈ ગયું. ઈસુ મારા પ્રભુ. વૃદ્ધ શિમ્યોને ઈસુના જન્મ પ્રસંગે ઉચ્ચારેલી વાણી આમ સાચી પડી. દુઃખી માના અંતરમાંથી મૂંગી આશીષો પુત્ર ઉપર વરસે છે, અને છેક કાલવારીના ટેકરા સુધી ચાલવાની ઈસુને નવી હિંમત મળે છે. પ્રાર્થના કરીએ. હે વાલા માતા મરિયમ તથા પ્રભુ ઈસુ, અમારા જીવનની તડકી છાંયડીમાં તમારી આશીષો અમારા પર વરસાવતા રહેજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. ક્રૂસને ઉઠાવવામાં કુરનના સીમોને, કુરનના સીમોને સહાયતા આપી છે રે. પાપી લોકોને તારવા ક્રૂસને ઈસુ ભેટ્યો રે. પાપી લોકોને તારવા. પાંચમું સ્થાન, કુરેનનો સિમોન ઈસુને વધસ્તંભ ઉચકવામાં મદદ કરે છે.
હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. એક સીધો સાદો અને મહેનતુ માણસ જગતની મુક્તિના કાર્યમાં સહભાગી બને છે. સિમોન યરુશાલેમનો એક સામાન્ય ખેડૂત હતો. તે શુક્રવારને દિવસે જ્યારે ખેતરેથી ઘેર આવી રહ્યો હતો ત્યારે સૈનિકોએ તેને રોક્યો અને ઈસુના ક્રૂસને ઊંચકવાની ફરજ પાડી. પહેલાં તો એ કમકમી ઉઠ્યો, પણ ઈસુની કરુણ હાલત જોઈને તેના દિલમાં દયા ઉદ્ભવી. તે ઈસુને રાહત આપવા તૈયાર થયો. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારા પાડોશી ભાઈને કોઈ કરુણ પ્રસંગે મદદ કરવાની ઘડી આવે ત્યારે અમે છટકી ન જતા સિમોનની જેમ મદદ કરવા તૈયાર થઈએ એવી કૃપા અમને આપો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મોયેલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. વેરોનિકાએ આપને જોતા મુખ પસીનો લુગડે લોતા, પ્રેમ બતાવ્યો તેથી હરખ્યા દિલ વિશે અપાર રે. પ્રભુ સ્વીકારો પ્રણામ રે, પ્રભુ સ્વીકારો પ્રણામ રે. છેલ્લી ઘડીને શ્વાસ જે અંતિમ અંગે રુધિરની ધાર રે. પ્રભુ સ્વીકારો પ્રણામ રે, પ્રભુ સ્વીકારો પ્રણામ રે. છઠ્ઠું સ્થાન. વેરોનિકા પ્રભુ ઈસુના મુખ પરનો પસીનો લૂછી નાખે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રભુ ઈસુ લથડતી ચાલે જઈ રહ્યા છે. એવામાં શેરીમાંથી વેરોનિકા નામની એક બાઈ સૈનિકોની પરવા કર્યા વગર ઈસુ પાસે પહોંચી જાય છે. હાથમાં મોટો રૂમાલ છે. તેનાથી લોહી, ધૂળ અને પસીનાથી ખરડાયેલો પ્રભુજીનો ચહેરો તે લૂછી નાખે છે. પ્રભુજીનો દિવ્ય ચહેરો રૂમાલ ઉપર છપાઈ જાય છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારા પવિત્ર મુખની છાપ અમારા અંતરના રૂમાલ ઉપર છવાઈ જાય તો કેવું સારું. તમારે પડખે રહેવાની તીવ્ર ઈચ્છા અમારામાં પ્રગટાવો અને વેરોનિકા જેવું નિર્ભય મન અમને આપો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે.
ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં ને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ અમારા પર દયા કરો. હે પ્રભુ અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આપનો બોજો નડિયો બીજી વારે તું મોહે પડ્યો. કેમ પડ્યો પ્રભુ ભોય મારા ગુના અપરાધોએ. મારા દેવ તું એણે રીવાય રે. અંતિમ ઘડી શ્વાસ છેલ્લા અંગે રુધિરે નારેલા. મારા દેવ તું શાન રીવાય રે. સાતમું સ્થાન. ઈસુ બીજી વાર ભોંય પર પટકાય છે. આપણો પાપી સ્વભાવ ઈસુને બીજી વાર ભોંય પટકાવે છે. એકવાર પાપ માફ થયા પછી જે એનું એ જ પાપ આચરે છે તે ઈસુને ફરીથી ભોંય પટકાવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રાર્થના કરીએ. હે દયાસાગર પ્રભુ, અમારા દુર્ગુણો ઘણા છે, અમારી નબળાઈઓ અનેક છે. અમને પાપના પંખમાંથી બહાર કાઢો. અમારી સઘળી નબળાઈઓ આગળ આંખ આડા કાન કરજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો. તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં ને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ અમારા પર દયા કરો. હે પ્રભુ અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. રોતી યરૂશાલેમની સ્ત્રીઓ પાડી દિલાસો આપે આપીયો. મને જોઈને નવરુઓ પણ રૂઓ પોતાને માટ રે. પ્રભુ સ્વીકારો પ્રણામ રે. પ્રભુ સ્વીકારો પ્રણામ રે. છેલ્લી ઘડીને શ્વાસ જે અંતિમ અંગે રુધિરની ધાર રે. પ્રભુ સ્વીકારો પ્રણામ રે. પ્રભુ સ્વીકારો પ્રણામ રે. આઠમું સ્થાન.
યરુશાલેમની રડતી સ્ત્રીઓને ઈસુ આશ્વાસન આપે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. રસ્તા પર ટોળે વળેલી સ્ત્રીઓ ઈસુના બેહાલ જોઈને કલ્પાંત કરે છે, પણ પ્રભુ ઈસુ તેમના તરફ જોઈને કહે છે, હે યરુશાલેમની દીકરીઓ, મારે માટે શા માટે રડો છો? તમારે પોતાને માટે અને તમારા સંતાનો માટે રડો. પ્રાર્થના કરીએ. હે વાલા પ્રભુ, તમારી શિખામણ અમારા અંતર અજવાળી દે છે. અમે સંસારની દ્રષ્ટિએ ભલે નિષ્ફળ જઈએ, પરંતુ પાપમાં પડીને અમારા આત્માનો નાશ કદી ન નોતરીએ. હે કૃપાનાથ, અમારા પાપ બદલ અમારી આંખોમાં આંસુ લાવજો. અમારા આત્માનું જતન કરવાની અમને શક્તિ આપજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ગુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ માગીએ તેમ હમણાં ને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. પહોંચતા પહેલા રે પડ્યો ત્રીજી વારે, પડ્યો ત્રીજી વારે, કાલવારી પાડે રે, પાપી લોકોને તારવા. ક્રૂસને ઈસુ ભેટ્યો રે, પાપી લોકોને તારવા. નવમું સ્થાન. કાલવારીએ પહોંચતા ઈસુ ત્રીજી વાર ભોંય પટકાય છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. ત્રીજી વાર ભારે ક્રૂસના બોજાથી ઈસુ ભોંય પટકાઈ જાય છે. સીધા ચઢાણ, આંખે અંધારા, અનેક વાર ઠોકરો વાગે છે. રક્ત વહી જવાથી અશક્તિ આવી ગઈ છે. મૃત્યુ નજીક જ છે. પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, જે પાપ અમે સંકટ સમયે અધીરા બની જઈને કરીએ છીએ અથવા ગુસ્સો આણીને કરીએ છીએ, તેઓને વાસ્તે તમે પડી ગયા. અમારી મુક્તિ ખાતર તમે ભોગવેલી યાતનાનું સ્મરણ અમારા મનમાં કાયમ રાખજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર,
અને એમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ અમારા પર દયા કરો. હે પ્રભુ અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. ગાયે ચોટેલ લુગડા ખેંચ્યા, તેથી દુખડા ભારી વેઠ્યા. મારા અંગ પાપો માટે તારું અંગ સારું ફાટે. મારા દેવ તું એણે રીબાય રે. અંતિમ ગળે શ્વાસ છેલ્લા અંગે રુદેર ના રેલા. મારા દેવ તું શાને રીબાય રે. 10મું સ્થાન. સૈનિકો ઈસુના વસ્ત્રો ખેંચી કાઢે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રભુ ઈસુનું આખું શરીર ફટકાના મારથી ભયંકર રીતે ઘવાઈ ગયું છે. લોહીથી ખરડાયેલા શરીર ઉપર વસ્ત્રો ચોંટી ગયા છે. સિપાઈઓ નિર્દય રીતે વસ્ત્રો ખેંચી કાઢે છે. કેવી કારમી વેદના! ટોળાની બેફામ મશ્કરીઓ અને હાકોટાથી વાતાવરણમાં ગરમી આવી છે. ઈસુને તદ્દન નવસ્ત્રા બનાવવામાં આવ્યા છે. લજ્જાને લીધે તેમની વેદનામાં ઓર વધારો થયો છે. ઓ ઈસુ, મારા પ્રભુ. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારી આ વેદનાનું કયો માણસ વર્ણન કરી શકે? તમારી આ વેદનાનું ખરું કારણ તો અમારા બેફામ પાપો જ છે. અમારા મનને સંયમમાં રાખતા શીખીએ, અમારા વાણી વર્તનમાં મર્યાદા જાળવીએ, એવી કૃપા બક્ષો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે. તારું નામ પવિત્ર મનાવો. તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ અમારા પર દયા કરો. હે પ્રભુ અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. હાથે પગે ખીલાને ક્રૂસે જડાયો, માથે કાંટાળો તાજ પહેરી રીવાયો. જનેતાને શાને
11મું સ્થાન. ખીલા મારીને ઈસુને ક્રૂસે જડી દેવામાં આવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. વધસ્તંભ જમીન ઉપર નાખીને તેના પર ઈસુને સુવડાવી દેવામાં આવે છે. સૈનિકો વજનદાર હથોડાથી બે મોટા ખીલા ઈસુના જમણા અને ડાબા હાથમાં ઠોકી દે છે. એ જ રીતે બંને પગ ભેગા કરીને ખીલાથી ક્રૂસ સાથે જડી દેવામાં આવે છે. લોહીની સહેરો ફૂટે છે અને તેનાથી આસપાસની જમીન ભીંજાઈ જાય છે. ઓ ઈસુ, મારા પ્રભુ. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારી પીડાનો ચિતાર આપવો ખરેખર અશક્ય છે. તમારી પીડાને સદાય અમે મન આગળ રાખીએ એ માટે અમને સહાય કરો. અમારા હાથ પગ વડે અમે પાપ આચરીને તમને દુઃખી કરીએ છીએ. એ બદલ અમે ખરેખર દિલગીર છીએ. વાલા પ્રભુ, હવેથી અમારા અંગોને અમે પાપથી અપવિત્ર થવા ન દઈએ એવી શક્તિ અમને આપજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં ને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. વિસરાઈ ગયો હું લોકમાં, મૃતકો માનવીના સમો વળી ભગ્ન જ કોઈ પાત્ર બસ ફેંકાઈ ગયો જ હું હવે. મુझ પ્રાણને હવે પિતા બસ સોંપું તુજે હાથમાં પિતા. 12મું સ્થાન. પ્રભુ ઈસુ પોતાના પ્રાણ પ્રભુ પિતાને સોંપી દે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. ઉપર આભ
અને નીચે ધરતી વચ્ચે ક્રૂસ ઉપરથી મહાન ગુરુજી આપણને ક્ષમાનો ઉમદા પાઠ શીખવે છે. છેલ્લી ઘડીએ તે પશ્ચાતાપી ચોરનો એક કરાર સાંભળે છે, એની વિનવણી કાને ધરે છે. પોતાના વહાલા શિષ્ય જ્હોનને માતાજીની ભાળવણી કરે છે. તરસની અસહ્ય પીડા સહન કરે છે. પોતાના પાપોની પૂરેપૂરી કિંમત ચૂકવી દેવા ઈસુ 3 કલાક સુધી આખરી યાચના વેઠે છે. પછી પ્રભુ પિતાએ સોંપેલું કામ પૂરું કરી પોતાના પ્રાણ ઈશ્વર પિતાના હાથમાં સોંપી દે છે. એક સૈનિક ભાલાથી ઈસુનું હૃદય વીંધી નાખે છે. તેમાંથી લોહીના રહ્યા સહ્યા બૂંદ પણ આપણી મુક્તિ ખાતર ટપકી પડે છે. પ્રાર્થના કરીએ. હે જગતના મુક્તિદાતા, હે પ્રભુ, તમે તમારું હૃદય અમારા માટે પૂરેપૂરું ખોલી નાખ્યું. આ દુઃખોથી ભરેલી જીવન યાત્રાને અંતે તમારું પાવન હૃદય અમારા માટે આશ્રય બની રહો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં ને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. મારી પહેલા તમે ચાલ્યા ક્યાં દીકરા, મને કરી દુખિયારી, પુત્ર કરીશું દીકરા, જીવન શકીશ કેમ ગાડીઓ દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ કેમ વેઠિયા, કેમ વેઠ્યા દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ ભારી. હો તમે દુઃખો કેમ ભારી. 13મું સ્થાન. પુત્રના શબને માતા મરિયમ પોતાના ખોળામાં લે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. જીવનદાતા પ્રભુની પીડાનો અંત આવ્યો, પણ એમની જનેતાના દુઃખોનો અંત આવ્યો નથી. યહૂદીઓની બીકને લીધે છુપાઈ રહેલા 2 શિષ્યો ઈસુનો મૃતદેહ ક્રૂસ પરથી ઉતારી માતાજીના ખોળે મૂકે છે. વહાલ સોયા પુત્રનો મૃતદેહ ખોળે લેતા માતા મરિયમ વિલાપ કરે છે. પ્રાર્થના કરીએ.
હે વહાલામાં, તમે દીકરો ગુમાવ્યો છતાં તમે સંતાન વિહોણા થયા નથી. અમે તમારા જ સંતાનો છીએ. અમે હંમેશા તમારી સાથે જ છીએ. એક પુત્રની જગ્યાએ અમે અબજોની સંખ્યામાં છીએ. માં, હું તમારો દીકરો થવા લાયક નથી, પણ તમે મારી કાજે તમારા પ્રિય પુત્ર આગળ નિત્ય વિનંતી કરતા રહેજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. ઘણા વૈભવથી દફન કીધું, હાથે વિશ્વને ઉગારી લીધું. છેલ્લો આરામ ત્યાં કીધો, કબરે પહેરો મૂકી દીધો. મારા દેવ તું એણે રીબાય રે. 14મું સ્થાન. પ્રભુ ઈસુના મૃતદેહને દફનાવવામાં આવે છે. પ્રભુ ઈસુના પવિત્ર શબને એક વૈભવશાળી કબરમાં દફનાવવામાં આવ્યું. સર્વ સંસારી વિટંબણાઓનો અંત આવી ગયો છે. સામાન્ય માનવીએ તો માની લીધું કે તેઓ કાયમને માટે કબરમાં પોઢી ગયા છે, પરંતુ શાસ્ત્ર વચન મુજબ તેઓ માત્ર 2 જ દિવસ મૃત્યુના કબજામાં રહ્યા અને ત્રીજે દિવસે સજીવન ઉઠ્યા. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, હું પણ મારા પાપ સાથે દટાઈ જાઉં અને તમારી સાથે નવજીવન પામું, એવી કૃપા કરજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. પામ્યો વિજય મૃત્યુની સામે, ધરતી ધ્રુજીને તોફાન
ક્રૂસનો માર્ગ પૂરો થયા પછીની પ્રાર્થના. ક્રૂસનો કંટક છાયો માર્ગ કાલવારીના ટીંબા અને કબર સુધી પહોંચે છે અને નૂતન તથા સનાતન જીવનના દ્વાર ખોલી નાખનાર આપણા પ્રભુ ઈસુના ચરણોમાં વિરામે છે. હે મૃત્યુંજયી પ્રભુ ઈસુ, તમે હવે કદી મૃત્યુ પામવાના નથી. અમે સદાય તમારે ચરણે રહીએ અને નિરંતર નવજીવનનો આનંદ અનુભવીએ એવી કૃપા કરો. આમીન. બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ગુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમીન. હે પ્રભુ, અમારા પર દયા કરો. હે પ્રભુ, અમારા પર દયા કરો. મુએલા શ્રદ્ધાળુઓના આત્મા પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમીન. આપણા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબના હેતુઓ માટે, હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર. અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાંની અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. જીવન મુક્તિને પુનરુત્થાન અનંત અમ ઉપર કરજો દયા, હે ઈસુ ભગવાન. કૃષ્ણનો મર્મ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન. BBNની ફ્રી સર્વિસીસ પ્રાપ્ત કરવા માટે વોટ્સએપ નંબર 9904100952. થેન્ક યુ. BBN આ સર્વ ભજનોના રચયિતા, તેના સંગીતકારોનો હૃદયપૂર્વક આભાર માને છે.